બનાસકાંઠા જિલ્લાના જાસરા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વમેળો યોજાયો છે, જેમાં અશ્વો દ્વારા વિવિધ કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે અને સમગ્ર ગામ માટે જાણે ઉત્સવનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું જસરા ગામ ઘોડાઓની ટપટપથી ધ્રુજી ઉઠ્યું, કેમ કે જસરા ગામમાં લોકમેળાની સાથે અશ્વ સ્પર્ધા પણ યોજાઈ છે, જેમાં ગુજરાત અને રાજસ્થાનના કુલ 500 થી વધુ અશ્વોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં પોલીસ અશ્વદળના ઘોડાઓ દ્વારા ટેન્ટ પેગિંગ અને જમ્પિંગ કરતબો પણ કરવામાં આવ્યા. અશ્વોની દોડ, કૂદ અને ઘોડેસવારોની સ્પર્ધા જોઈને જાણે પહેલાના રાજા મહારાજાઓ મેદાનમાં ઉતર્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. આવા મેળાઓ દ્વારા અશ્વની ઓલાદ જે છે એ એને સાચવી રાખવી, અશ્વની જે લુપ્તતા થઈ રહી છે એ લુપ્તતાને રોકવી અને અશ્વને કેવી રીતે અશ્વપાલન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એવા પ્રકારનો અમારો સરાહનીય પ્રયત્ન રાજ્ય સરકારના સહયોગ થકી થઈ રહ્યો છે. આ અશ્વ શોની અંદર વિવિધ અશ્વોની વિવિધ રમતો, ડોગ શો તથા કેમલ શોનું પણ આયોજન કરવામાં આવેલું છે તથા પોલીસના વિવિધ અશ્વોએ વિવિધ કરામત પણ કરેલી છે. 33 કિલોમીટરની રેસ અને અશ્વોના કરતબો નિહાળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા, પરંતુ આ સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી ગાંધીનગરની એક વિદ્યાર્થીની. ધોરણ 7માં અભ્યાસ કરતી હેતવી ચૌધરી નામની આ કિશોરીને ઘોડે સવારી કરતી જોઈને સૌ કોઈ અચરજ પામી ગયા. આ સ્પર્ધામાં હેતવીને ઇનામ અર્પિત કરીને સન્માનિત પણ કરવામાં આવી હતી. હું ગુજરાત પોલીસ એકેડમીમાં ઘોડે સવારીની ટ્રેનિંગ લેવા જઉં છું. જસરા ખાતે યોજાયેલ મેળામાં પણ મેં પણ 6 બાર જમ્પમાં ભાગ લીધેલ છે. આ મેળામાં અશ્વપાલકોને માર્ગદર્શન અને અશ્વોને જરૂરી સારવાર મળી રહે તે માટે ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. અહીં ઘોડાઓની સોનોગ્રાફી પણ કરવામાં આવી અને લોહીના નમૂના લઈને તેમને કોઈ રોગ છે કે નહીં તેનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સોનોગ્રાફી દ્વારા પણ એની ગર્ભ પરીક્ષણ આપણે અહીંયા કરવામાં આવેલ છે. બીજું, અત્યારે ગુજરાતમાં ગ્લેન્ડર જે ઘોડાઓમાં, ગધેડાઓમાં અને ખચ્ચરોમાં થતો રોગ છે અને જે ખૂબ જ ભયંકર રોગ માનવામાં આવે છે, એ રોગનું પરીક્ષણ કરવા માટે અત્રે જેટલા પણ ઘોડા આવેલા તે તમામનું આપણે બ્લડ ટેસ્ટ કરી અને તે સેમ્પલ આપણે ઉપરની લેબોરેટરીમાં મોકલવા માટે કાર્યવાહી કરેલ છે. આ અશ્વ મેળાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તેમણે ઘોડે સવારોને પ્રોત્સાહન આપીને સ્પર્ધાને વધુ રોમાંચિત બનાવી હતી. હસમુખ ચૌધરી, GSTV, બનાસકાંઠા.